સિયા કેમ તું આ બાજુ ક્યાંય બહાર જતી હતી? હા આંટી, આ તમારી સોસાયટીની બાજુમાં પેલી સોસાયટી છે ને સત્યનારાયણ, એમાં મારી એક ફ્રેન્ડ રહી છે, એના ઘરે જતી હતી. અચ્છા, અરે તું મળીને તો મારે તને એક વાત કહેવી છે. હા બોલો ને. અરે આ જો ને આદિ, તારો ઘરવાળો, હા, એ જ્યારે જોઈએ ત્યારે નાની નાની વાતમાં એ મીરાને લઈ જાય અને મીરા ઘરના કામ પડતા મૂકી મૂકીને એની પાછળ જાય. એટલે શું છે આ બધું? કેમ ઈ તને પૂછીને કાંઈ નથી કરતો? આંટી એમાં એવું છે ને કે આદિત્ય હવે બેન ઘેલા થઈ ગયા છે. હા વાત તમારી હું પણ સમજું છું, પણ આમાં આપણે શું કરીએ? કેમ શું કરીએ એટલે? તારા ઘરવાળાને તારે સમજાવાય નહીં કે જે પણ કાંઈ કરવું હોય તો મને પૂછીને કરો ને, હું તમારી પત્ની છું. મીરા તો તમારી બેન છે ને, તો બધામાં એને શું કામ પૂછો છો? અને જો સિયા, કોક દિવસ હોય ને તો સમજ્યા, આ તો કપડાં લેવા જવું તો મીરાને લઈ જવી, કંઈક ખાવાનું લેવા જવું તો એને લઈ જવી, કંઈક જગ્યા જોવા જવું તો એને લઈ જવી. તો શું ઘરમાં તારી કાંઈ વેલ્યુ જ નથી? આંટી તમારી બધી વાત સાચી છે, હું આદિને સમજાવીને થાકી ગઈ છું, પણ એ તો મારી વાત સમજતા જ નથી. બસ એમને આ મીરાબેન કહે ને એમ જ કરવું છે. પણ તને એમ નથી થતું કે સીધી આંગળીએ ઘી ન નીકળે તો વાંકી કરવાની? તારે એને જવા જ નહીં દેવાના. તારે એને એમ ન કહેવાય કે તમારે જ્યાં પણ જવું હોય ને ત્યાં મને લઈને જાઓ, તમારી બેનને લઈને નથી જવાનું. તને એટલી ખબર પડે કે મારા ઘરના બધા કામ એમને પડતા મૂકીને એ ભાગે, મને પૂછતી એ નથી કે હું મારા ભાઈ સાથે જાઉં કે ન જાઉં કે કાંઈ પણ. મને પણ ઘણું એમ થાય કે આ નવું જે રો હાઉસ રાખ્યું છે ને એ હું જોવા જાઉં, શોપિંગ કરવા હું જાઉં, પણ ના, અમારા ઘરમાં પહેલેથી રિવાજ જ એવો છે. અમારા સાસુને તો ખબર છે ને તમને, એને એની દીકરી પહેલાં અને હવે આદિને એની બેન પહેલાં, વહુ તો પછી. તું વિચાર કર કે આદિને બેન ન હોત તો એ બધી પસંદગીમાં એ કોને લઈ જાત? કોને પૂછીને બધું કરત? હું તો એમ જ કહું છું કે બેન ના હોત ને તો વધારે સારું હોત. આમાં છે ને મારે પણ હેરાન થવું પડે છે. હા, મીરાબેનના હિસાબે મારે પણ ક્યાંય નથી જવાતું, અને મીરાબેનને પણ કંઈ ખબર નથી પડતી કે એને ભાભી હવે આવી ગયા છે તો ભાઈ જોડે ભાભી જ જઈને હું શું કામ જાઉં? એમને પણ કંઈ ખબર નથી પડતી અને આદિને તો કંઈ ખબર પડતી જ નથી. એ બધાને બધી ખબર પડે જ. મીરાને ઘરના કામ છોડીને રખડવા મળે ને તો એને બીજું કાંઈ ન જોઈએ. અને આ બાજુ આદિ, જે ઘર લીધું અને જે ઘર પસંદ કર્યું એમાં એ ભાઈ બહેન રહેવાના જ કે તું ને આદિ રહેવાના છો? તો એ કોને પૂછીને કરાય? હવે એનું ફર્નિચર કરશે ને તો એ મને ખબર જ છે કે મીરાને લઈ જશે, તને નહીં પૂછે. આંટી સારું કહેવાય કે તમને બધી વાત પહેલેથી ખબર પડી જાય છે. હા, તમે જે બોલ્યા ને એવું થઈ ગયું છે ઓલરેડી. શું વાત કરે છે? હા, મેં આદિને કહ્યું કે હું આવું છું ફર્નિચર સિલેક્ટ કરવા માટે, પણ મને ચોખ્ખી ના પાડી દીધી. હવે તમે જ કહો મને કે આનો શું રસ્તો નીકળશે? એવું તે મારે શું કરવું કે આનો કંઈ રસ્તો નીકળે? જો મારી વાત સાંભળ, તમારા ઘરનો આદિનો ને તારો શું રસ્તો નીકળે એ મને નથી ખબર, પણ અહીંયા મીરા જો આવું કરે છે ને તો મેં તો રાજને કહી દીધું. હવે એ રાજ છે ને મીરાને જતી આવતી બંધ કરી દેશે, એટલી મને ખબર પડે છે. હવે આદિને કેમ સમજાવો ને કેમ તારા તાબામાં રાખો એ તારા પર છે. તારા ઘરમાં હું શું કામ માથું મારું? સારું આંટી, હું આદિને સમજાવીશ, તમે મીરાબેનને સમજાવજો, બધું ઠીક થઈ જશે. અને હું તો એમ કહું છું કે આદિ તારા તાબામાં નથી અને તારું નથી સાંભળતો તો તારી સાસુને કે ને, એનો દીકરો છે ને, તો એ એને સમજાવશે અને ના પાડશે. મારા સાસુની તો શું કરું તમને વાત? મારા સાસુ આવું બધું માનતા હોત તો મારે અત્યારે હેરાન ના થવું પડે જ ને, પણ ના, એ તો આદિને પણ સાઈડમાં મૂકે ને એવા છે. સારું ચલો, મારે હવે લેટ થાય છે, આપણે પછી મળીએ. તમે ધ્યાન રાખજો અને હું પણ ધ્યાન રાખીશ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે ઘણા કામ છે અને આજો હાંજ પડવા આવી. હાલ હું જાઉં. હા, મીરાબેનને પણ આટલી ખબર નથી પડતી કે એ વારંવાર આદિ જોડે જાય છે તો આ રાજકુમારને કેટલું દુઃખ થતું હશે, પણ આમાં કોઈ સમજે એમ નથી. આવી ગઈ તું? હા. જઈ આવી તારા ફ્રેન્ડને ત્યાં? હા, જઈ આવી. પણ તમને ખબર છે, હા, મીરાબેનના સાસુ મળ્યા હતા મને રસ્તામાં. હા હા, શું કહેતા હતા? શું કહે? તમારી ફરિયાદ કરતા હતા. મારી ફરિયાદ? મેં શું કર્યું?
શું નથી કર્યું એમ કહો મને. લે આ તમે વારંવાર મીરાબેનને ઘરે લઈ આવો છો. ક્યાંય બી જવું હોય, કરિયાણું લેવા, શોપિંગ કરવા, કે ઘરનો કોઈ બી સામાન લાવવો હોય, હમણાં જે આપણે ઘર રાખ્યું હોય જોવા માટે, ફર્નિચર જોવા માટે વારંવાર લઈ આવો છો. એ સારું ના લાગે. તમને ગમે કે હું મારી બેનને લઈ આવું, પણ એના સાસુને બિલકુલ એ વાત નથી ગમતી. તમને ખબર છે? શું કામ ન ગમે એને? એમને સમજવું જોઈએ ને કે આપણા મમ્મી પપ્પા નથી તો આ ઘરમાં વડીલ તરીકે હું બેનને જ માનું છું. અરે એને એટલું બધું ખોટું લગાડવાની શું જરૂર છે અને આવું બોલવાની શું જરૂર છે? તને ખબર છે ને કે બેનને હું વડીલ તરીકે માનું છું અને બધી વસ્તુ એને પૂછીને કરું છું. એમાં ખોટું કંઈ ન કહેવાય, મને એટલી ખબર પડે. એ લોકોને છે ને જરાય આ મન પર ન લેવાય. ખોટું ના કહેવાય એ તમને ખબર છે. તમારા મન પ્રમાણે ખોટું ના કહેવાય, પણ તમને ખબર છે કુમારને એ બિલકુલ નથી ગમતું. એ કુમારને ખબર જ છે કે હું જ્યારે પણ બેનને લેવા આવું ત્યારે મારી સામે જોવે અને દાંત કાઢે. શું દાંત કાઢે? એમને દાંત કાઢતા હોય, પણ મને આ એના સાસુએ ફરિયાદ કરીને એ બિલકુલ ના ગમ્યું. આગળ જતાં કંઈ પ્રોબ્લેમ થશે તો? શું પ્રોબ્લેમ થવાનો? હા, કોઈ જ પ્રોબ્લેમ ન થાય. હા, એ લોકો કહે એટલે આપણે બંધ કરી દેવાનું. કાલ સવારે એમ કહેશે કે બેનને ત્યાં આવતા નહીં, એની સાથે બોલવાનું બંધ કરી દો, વ્યવહાર બંધ કરી દો, તો બધું બંધ કરી દેવાનું. મને લાગે છે કે હવે એવું જ થશે, કેમ કે તમે સમજતા નથી, ત્યાં મીરાબેન નથી સમજતા. અરે સમજવાની જરૂર અમારે ભાઈ બહેનને નથી, સમજવાની એ લોકોને જરૂર છે કે હું બધી વસ્તુ એમને પૂછીને કરું. એમાં સારું કહેવાય ને કે એક ભાઈ એની બેનને પૂછીને બધું કામ કરે છે. સારું કહેવાય, હું તમને પૂછવાની ના નથી પાડતી, પણ તમે આમ છે ને અઠવાડિયામાં 2 વાર 3 વાર લઈ જાઓ છો બહાર, ઘરે લઈ આવો છો, હે ના સારું લાગે. લાવો તમે, પણ મહિનામાં એકવાર આવીને ભલે ને અઠવાડિયું રોકાઈ જતા. કામ આવ્યા જ કરે મારે તો મારે બેનને પૂછવાનું નહીં, કરવાનું નહીં કંઈ. તો એના માટે હું નથી? તમે મને નથી લઈ જઈ શકતા? તું તારું વચમાં નહીં લાવ. તને ખબર જ છે પહેલેથી આમ જ ચાલ્યું આવે છે ને આમ જ ચાલવાનું છે ને આમાં કોઈ રોકટોક નહીં ચાલે. હું આમ જ કરવાનો છું. હા તો કરો એમ, કંઈ નહીં. પછી કંઈ થાય ને તો મને ના કહેતા. કંઈ નહીં થાય. તું શું કામ ચિંતા કરે છે? તારે છે ને એ લોકોને જવાબ આપી દેવાની જરૂર હતી. શું જવાબ આપું? કે લઈ જશે મારી નણંદને એમ કહી દઉં? એ ભાઈ બહેન વચ્ચે એટલો પ્રેમ છે ને એટલે આવું જ રહેશે. જો આદિ, પ્રેમ તો બધા ભાઈ બહેન વચ્ચે હોય જ, પણ સાવ આવું ના હોય. તું મને નહીં શીખવાડ કેવું હોય કેવું નહીં, મને બધી ખબર પડે છે અને હું જે કંઈ પણ કરું છું ને મને યોગ્ય લાગે છે ને એમ જ કરીશ. તો તમે મારી વાત નહીં માનો? નહીં, બિલકુલ નહીં. તારી નહીં, બેનના સાસુની પણ નહીં અને કુમારની પણ નહીં. ઠીક છે, સારું, તો રો તમારા રીતે. બા, મીરા ક્યાં ગઈ? એ ગઈ નથી. આદિત્ય આવીને એને લઈ ગયો. હા, આદિએ છે ને હવે હદ વટાવી દીધી છે. મારે એને કંઈક કહેવું પડશે. જો આવું ને આવું ચાલશે ને બા, તો છે ને મારું મગજ ખાલી થઈ જશે. તારું નહીં, મારું તો થઈ જ ગયું છે. મને લાગે છે કે હવે આદિ તો છે ને નાવા જશે ને તો એ મીરાને લઈ જશે કે નાઈને મારે કયા કપડાં પહેરવાના, હાલ પસંદ કરવા આવ. પણ એ અત્યારે એને શું કામ લઈ ગયો? અરે ઓલી સિયાને માટે સોનાનો ચેન લેવાનો હશે તો એ પસંદગી કરવા માટે મીરાને લઈ ગયો. કેમ સિયાને પહેરવાનો છે તો સિયાને ન લઈ જાય? તે વગરનો સાલો. હા, એની બાયડીને ચેન લેવો છે, એમાં એની બેનનું શું કામ છે? પસંદ તો એની બાયડીને કરવાની હોય ને. મને એવું લાગે છે કે આ આદિ બેનના પ્રેમમાં ને પ્રેમમાં એક દિવસ તારું ઘર ભંગાવશે. આ બુદ્ધિ વગરની એની બેન છે પાછી કે ઘર મૂકીને દોડવા મળે ની વાહે. સાચી વાત છે, સાચી વાત છે. એનાથી ના ન પડાય કે ભાઈ તું સિયાને લઈ જા, ચેન સિયાને પહેરવાનો તો એની પાસે પસંદ કરાવ ને મને મારા ઘરના કામ કરવા દે. બા, પણ એને છે ને ભટકવાનું બહુ ગમે છે. બા, હવે છે ને આનો રસ્તો મારે જ કંઈક કાઢવો પડશે. શું કાઢીશ તું? અત્યાર સુધી તો કંઈ કાઢ્યો નથી. એ આટલા વખતથી જાય છે તે કોઈ દી એને રોકી? બા, મેં એને કેટલી વાર રોકી, પણ એ છે ને માથા પર સમજતી જ નથી. પણ હવે છે ને એને સમજવું પડશે અને આદિને પણ સમજવું પડશે. સાચી વાત છે. હવે પાણી છે ને નાકની ઉપર ગયું છે, હવે મોઢું ખોલવું જ પડશે. હવે તો છે ને હું આદિને સબક શીખવાડીને જ રહીશ. આજે આદિ પાસે જાઉં છું અને અત્યારે એની હાલત ખરાબ કરું છું. તમે જુઓ, હું એમ કહું છું કહી દે ને એને કે હવે મીરા અમને નથી જોતી. તારી બેન તને બહુ વાલી છે ને, રાખ તારા ઘરે.
અને તું સવારે દાંતણ કરે ને ત્યારથી તે રાતે હુવે ત્યાં સુધી તારે શું ખાવું, શું પીવું, શું પહેરવું, શું ઓઢવું બધું તારી બેનને પૂછીને કર. મારે મીરા નથી જોતી. ડાયવોર્સ પેપર આપીને આવ, પછી એની આંખ ખુલશે. બા જો જરૂર પડશે ને તો એ પણ કરીશ, પણ અત્યારે હું જાઉં છું હાદીની ખબર લેવા. અરે કુમાર 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 મીરા ક્યાં છે? અરે એ લોકો હમણાં જ રિક્ષામાં ગયા સિયા ને બંને. હા, બાઇક ઉપર તો 3 જણા જઈ ન શકીએ એટલે રિક્ષામાં મોકલ્યા છે, ઘરે જ ગયા છે. ચાલો તમે બેસો, આપણે ઘરે જઈએ. હાલો. ઊભો રે, મેં તને કેટલી વાર ના પાડી કે તારા કામ માટે તું મીરાને નહીં લઈ જતો, તો શું કામ લઈ જાય છે? પણ એમાં આટલા ગુસ્સામાં કેમ વાત કરો છો? મેં ક્યાં પહાડ ખોદી નાખ્યો છે? પહાડ નથી ખોદી નાખ્યો, પણ મેં તને 1000 વાર ના પાડી કે નાની નાની બાબતમાં મીરાને નહીં લઈ જવાની. એના લીધે મારા ઘરમાં બધું અટવાઈ જાય છે. ભાઈ અટવાય શું જવાનું? હમણાં સાંજે મૂકી જાવ ને જમીને આવતી રહેશે બેન ઘરે. જમીને આવતી રહેશે? અરે ભાઈ તું તારા ઘરનો વહીવટ કરને, મારા ઘરનો વહીવટ શા માટે કરે છે? અરે મેં ક્યાં તમારા ઘરનો વહીવટ કર્યો? તો આ બધું શું છે? જ્યારે હોય ત્યારે મીરાને લઈ જવી. જુઓ, મારે છે ને એના હાથની ચટણી ખાવી હતી. હવે તમારા ઘરેથી ચટણી લઈને જતો હતો તો તમને એમ થતું હતું કે બસ આ જ્યારે આવે ત્યારે ચટણી લઈ જાય છે, અથાણું લઈ જાય છે. પણ મારા બેનના હાથની વસ્તુ મને ભાવતી હોય તો મારે જોવે કે ના જોવે? અત્યારે મેં એટલે જ ઘરે મોકલ્યા એ લોકોને. શું કામ? કે મને ચટણી બનાવી આપે તો અઠવાડિયું મારું નીકળી જાય. અરે તને કઈ ભાન પડે છે કે હવે એના લગ્ન થઈ ગયા છે, એનો પણ એક પરિવાર છે, એના પરિવારના સભ્યોને એને સાચવવાના હોય. તું શું ઘડીએ ઘડીએ બેન 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 કર્યા કરે છે? હું ક્યાં તમને લોકોને સાચવે તો છે. આ તમારામાં કઈ છે? જો કેટલા મસ્ત લાગો છો. આ રોજે દિવસે ને દિવસે શરીર બરીર બધું વધતું જાય છે. અરે તું કોઈ વાતે સમજતો નથી. જો આદિ, હવે આ બધું સારું ન લાગે. તું ઘડીએ ઘડીએ મીરાને લઈ જાય. તારી પણ પત્ની છે ને, તો એને સાથે લઈ જા, એના હાથની રસોઈ જમને. ભાઈ તમે પણ સમજતા નથી ને. અમે લોકો જે કરી રહ્યા છીએ મને કઈ શોખ તો નહીં થતો હોય ને. આ ડગલે ડગલે છે ને મારા બેનની જરૂર પડે તો મારા બેનને ન બોલાવું તો કોને બોલાવું? પરિવારની અંદર મારું કોઈ પણ હોય તો કોણ છે? મારી બેન. એની સિવાય બીજું કોઈ છે? બસ કરને યાર. હવે બેન 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 ચોંટ્યો છે એક ધારો. તે તને બેન સિવાય બીજું કંઈ દેખાતું નથી? જ્યારે હોય ત્યારે બેન બેન જ કરતો હોય છે. અરે મારે પણ જરૂર હોય મારા ઘરમાં, મારે પણ કંઈ કામ હોય છે. જ્યારે હોય ત્યારે બેન બેન જ ચોંટી પડે છે. તે જો તને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું, હવે ફરીવાર છે ને મીરાને લેવા ક્યારે નહીં આવતો. માર આ લોકો સાંભળે છે એ રીતે તમે આમ ગુસ્સામાં કેમ બોલો છો? હા તો શું કરું? હે, આ પાણી છે ને માથા ઉપરથી જાય છે અને તું કોઈ વાતે સમજતો નથી. જો તને કહી દઉં છું, તું છે ને આજ પછી મારા ઘરમાં પગ નહીં મૂકતો અને રક્ષાબંધનના દિવસે રાખડી બંધાવવા પણ નહીં આવતો. મારે તારી સાથે કોઈ સંબંધ રાખવો જ નથી. હા, શું બોલો છો તમે? તો શું બોલું? તું મારા ઘરમાં પગ જ ના મૂકું? હા તો નહીં મૂકવાનો. તમે આવું કેવી રીતે બોલી શકો? મારી એકની એક બેન છે. અરે બેન બધાને હોય, પણ આવી રીતે ના હોય. જ્યારે હોય ત્યારે બેન બેન બેન. અરે એને લીધે અમારા ઘરમાં કેટલું અટવાય તને ખબર છે? અરે મારા મમ્મીની તબિયત પણ બરાબર નથી, તો પણ એને ઘરના કામ કરવા પડે છે. અને તને તો બુદ્ધિ જેવો છાંટો પણ નથી. નવી નવાઈનો સંબંધ જાણે બેન ભાઈનો હોય. દુનિયામાં બધા બેન ભાઈ છે, તારે એકને જ બેન નથી. મારે પણ બેન છે, તો મારા ઘરે કઈ 24 કલાક નથી પડી રહેતી કે હું એના ઘરે કાયમ નથી જતો? વાત કરે છે. પણ કુમાર, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. તો અત્યારે ઘરે જા અને તારી બેનને મારી ઘરે મોકલ. યાદ રાખજે, જો હવે ફરીવાર આવ્યો છે ને મારા ઘરે તો પરિણામ સારું નહીં આવે. હું જે પગલાં ભરીશ ને એનાથી તને જિંદગી આખી પસ્તાવો થશે, એટલું યાદ રાખજે. અને આ વાત મારે બીજી વાર કહેવી ના પડે.